જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સમયનું મહત્વ। એક ગામની અંદર એક પટેલ, ખૂબ મોટું ખેતર, આખા ખેતરની અંદર તેને શેરડી વાવેલી। શેરડી ખૂબ મોટી થઈ અને પાકી ગઈ। એ સમયે શેઠે એ ગામની અંદર એક હવાલદાર મિયા રહે એટલે એમને કીધું કે હાલો મિયા, શેરડી ખાવા હાલો। હવે મિયા થોડાક માની, એ સીધા જાય એવા હતા નહીં, એટલે કીધું અરે પટેલ, હમ શેરડી નહીં ખાતે, મારે શેરડી નથી જોઈતી। તો પટેલ કે કાંઈ વાંધો નહીં। સમય પસાર થતો ગયો, ધીરે ધીરે શેરડી વઢાણી અને એને શીશોડો મૂક્યો, રસનું મશીન મૂક્યું અને એ સરસ મજાનો શેરડીનો મીઠો રસ નીકળવા લાગ્યો। એ સમયે પણ પટેલને એમ થયું લાવો ને હવે આ હવાલદાર આવે તો શેરડીનો રસ પીવે। એટલે ફરી વાર કીધું કે મિયા હવે તો આવો, શેરડીનો સરસ મજાનો રસ નીકળે છે તો આવો પીવા। ફરી વાર મિયાએ કીધું હમ રસ નહીં પીતે, મારે નથી આવું। એમ કહીને મિયા ગયા અને શેરડીનો રસ પીવા ન ગયા। ધીરે ધીરે સમય પસાર થતો ગયો। અંતે પટેલે એ રસમાંથી સરસ મજાનો ગોળ બનાવવાનું શરૂ કર્યું। સરસ મજાનો દેશી ગોળ બને અને ગોળ પેક થઈને જાય। ફરી વખત પટેલ હવાલદારને કહ્યું કે હવે તો આવો, સરસ મજાનો ગોળ બની ગયો છે તો ગોળ ખાવા આવો। તો ફરી વાર હવાલદારે કીધું કે હમ ગોળ નહીં ખાતે। આમ માની હોવાને કારણે એ ગયા નહીં અને જીદ કરીને બેઠા રહ્યા। સમય પસાર થઈ ગયો, ગોળે લેવાઈ ગયો, ખેતર સાફ થઈ ગયું, માત્ર બોથા ઉભા હતા। એક વખત હવાલદાર મિયા એક ગામથી બીજા ગામ જતા હતા। રસ્તામાં પેલા પટેલનું ખેતર આવ્યું। હવે તો શેરડી વઢાઈ ગઈ, માત્ર બોથા એના ઉભા હતા। આથી નવા વિચાર આવ્યો કે આ શેરડી કેવી હશે। પટેલ ઘણી વાર કહેતા હતા રસ પીવા આવો, શેરડી ખાવા આવો, ગોળ ખાવા આવો, આ હશે કેવી? તો જે બોથા ઉભા હતા એમાં નીચે નમી અને હવાલદારે બોથું સૂચવા લાગ્યા। પણ જેવું એ બોથું એ મોઢામાં લીધું, ગળ્યું બહુ લાગ્યું। આથી એને બહુ મીઠી શેરડી હોવાને કારણે એક બોથું મૂકીને બીજું બોથું, બીજું મૂકીને ત્રીજું બોથું, એની ઉપર ધૂળ હતી એ પણ મોઢામાં જવા લાગી। છતાં પણ એટલો બધો રસ આવ્યો કે કેટલાય બોથા એમને સૂહી લીધા। એ સમયે પટેલ આવી ગયા, જોયું તો હવાલદાર નીચા નમીને ધૂળમાંથી એ બોથા એ રસ પી રહ્યા હતા। ત્યારે પટેલે કહ્યું, અરે હવાલદાર સાહેબ, તમને કેટલી વખત મેં કીધું આવો આવો, પણ તમે ન આવ્યા। હવે આ બોથા સુશે શું મળે? એમાંથી તો કઈ ન મળે, માટી મળે। શરમાઈ ગયા, ઉભા થઈ ગયા, કીધું સાચી વાત છે પટેલ, આટલો સુંદર મીજાનો રસ મીઠો હતો અને હું મારા માનમાં જ રહી ગયો, નથી આવું કરીને ન આવ્યો। ત્યારે મને ખબર પડી કે રસ કેવો હતો, ગોળ કેવો હતો। જો હું સમયસર આવ્યો હોત ને તો પેટ ભરીને મેં રસ પીધો હોત, પરંતુ સમય પસાર થયો એટલે પોથા સાટવા મળ્યા। આમ સમય પસાર થઈ જાય પછી કશું હાથમાં આવતું નથી। એટલે સાધુ સંતો કહે છે કે સમય મળે ને ત્યારે સંતોનો ભક્તોનો સમાગમ કરી લેવો, ભગવાનને ભજી લેવા। જો સમય વયો જશે ને પછી પોથા ચાટવાથી કશું મળશે નહીં। આમ શેરડી મળે ત્યારે શેરડીનો સ્વાદ લઈ લેવો અને ભગવાનનું ભજન કરી અને સંતો ભક્તો સાથે હળી મળી ભજન કરી લેવું।